ભરૂચ જિલ્લા 108 એમ્બ્યુલન્સની સરાહનીય કામગીરી સામે આવી, જેમાં ચાલુ ટ્રેનમાંથી સિલ્વર બ્રિજ નર્મદા મૈયા નદીના વચ્ચે ભાગમાં દર્દી ફસાઈ ગયેલ દર્દીની સારવાર માટે સામગ્રી સાથે 108 એમ્બ્યુલન્સ પહોંચી હતી। ભરૂચ 108 આઈસીયુ ઓન વ્હીકલ્સ એમ્બ્યુલન્સને સવારના સમયે આશરે 9:45ના સુમારે ભરૂચ રેલવે સ્ટેશનનો એક્સિડન્ટનો કેસ મળ્યો, જેમાં મળેલ માહિતી મુજબ કોઈ અજાણ્યો ઇસમ ચાલુ ટ્રેનમાંથી પડી ગયેલો હતો। આ મળેલી માહિતી મુજબ જરૂરી તૈયારી કરી સ્પાઇન બોર્ડ, સિપ્લન્ટ તથા ડ્રેસિંગનો સામાન લઈ દર્દી સુધી પહોંચ્યા। ચાલુ ટ્રેનમાંથી સિલ્વર બ્રિજ નર્મદા મૈયા બ્રિજના વચ્ચેના ભાગમાં દર્દી ફસાઈ ગયો હતો, જ્યાંથી રેલવેના કર્મચારીઓ દ્વારા એમને બહાર કાઢી સાઇડ પર મૂકવામાં આવ્યો હતો। જ્યાં પહોંચી દર્દીને તપાસતા અને પગમાં અને માથાના ભાગે ઈજાઓ થઈ હતી, જે માટે અમદાવાદ સ્થિત ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ફિઝિશિયનના ડોક્ટરની સલાહ મુજબ જરૂરી મેડિસિન સાથે પ્રિન્ટિંગ, ડ્રેસિંગ કરી દર્દીને સ્પાઇન બોર્ડ પર લઈ એમ્બ્યુલન્સ સુધી લઈને આવ્યા અને ત્યારબાદ જરૂરી સારવાર માટે ભરૂચ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। નમસ્કાર, હું એમટી અસ્મા મલિક ભરૂચ। આજરોજ અમને 9:45 વાગ્યાની આજુબાજુ એક રેલવે એક્સિડન્ટનો કેસ મળેલો હતો, જેમાં અમને કોલરે જણાવ્યા મુજબ એક અજાણી વ્યક્તિ ટ્રેનની ટ્રેક પર ચાલુ ટ્રેનમાંથી પડી અને સિલ્વર બ્રિજની વચ્ચોવચ ફસાઈ ગયેલો હતો, જેને અમારી પહોંચતા પહેલાં આરપીએફ અને બીજા વ્યક્તિઓની મદદથી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। અમે ત્યાં પહોંચતાની સાથે તેમને જરૂરી ડ્રેસિંગનો સામાન અને સ્પાઇન બોર્ડ લઈને ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં પહોંચીને પેશન્ટને તત્કાલ તેમને એમ્બ્યુલન્સમાં વધુ સારવાર માટે ત્યાં આરપીએફ, પોલીસ અને બીજા સ્ટાફની મદદથી તેમને એમ્બ્યુલન્સમાં લીધા હતા। એમ્બ્યુલન્સમાં લીધા પછી ERCP ડૉક્ટરની મદદથી એમને વધુ સારવાર માટે